ભાભાનિધિ ભાભા નાગરિક સહકારી બેંકના સભ્યો થયા બિનહરીફ. સૌ કોઈ સભ્યો બિનહરીફ થતા સામ સામે મોં મીઠું કરી ખુશી વ્યક્ત કરી. ધી ભાભર વિભાગ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાભર દ્વારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થતા નવા સભ્યો માટે સને 2025થી 5 વર્ષ માટે સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 14 સભ્યોની બિનહરીફ ચૂંટાયા તેમજ તમામ સભ્યો સહિત ટેકેદારોમાં ખુશી જોવા મળી. દરેક સભ્યોએ સામ સામે મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી તેમજ ભાભરની નાગરિક બેંકમાં છેલ્લા કેટલાક સમયથી સભ્યોની ચૂંટણી બિનહરીફ થઈ રહી છે, જે એક સારી બાબત કહેવાય. બિનહરીફ થયેલ સભ્યોની યાદી પૈકી ગંગાબેન ધીરજલાલ પૂજારા, રમેશભાઈ ધનજીભાઈ પૂજારા, પરેશકુમાર રસિકલાલ પૂજારા, મીનાબેન જગદીશકુમાર ગોકલાણી, ચંદ્રકાંત મફતલાલ અખાણી, નટવલાલ તલકસિંહભાઈ ઠક્કર, નવીનભાઈ દેવરામભાઈ સહાયતા, મહેશભાઈ નટવરલાલ સહાયતા, કનુભાઈ ગણપતભાઈ ઠક્કર, જીગરકુમાર કેશવલાલ ઠક્કર, મનુભાઈ કરસનલાલ ઠક્કર, અશોકભાઈ તેજારામ ઠક્કર, નિલેશકુમાર રમેશભાઈ કાનાબાર તેમજ પ્રવીણકુમાર લવજીભાઈ ઠક્કર. એવા ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ભાભર નાગરિક બેંકની જૂની બોડીની મુદત પૂરી થતાં નવીન ચૂંટણી જાહેરાત થયેલી અને ચૂંટણી જાહેરાત થયા પછી નાગરિક બેંકની પ્રગતિ જોઈ અને નગરજનોને પણ એનો ઉત્સાહ હતો અને એમાં લગભગ 33 ફોર્મ ભરાયેલા. પરંતુ નગરજનો બહુ સમજુ અને શાણા હોય સાથે મળી અને બધાએ સાથે મળીને જે વહીવટ કરી શકે છે એવી સારી બોડીની નિમણૂક કરી અને બાકી બધાએ પોતાનો ફોર્મ પાછા ખેંચી અને નગરની આબરૂ વધારી અને આ બેંકની ચૂંટણી બિનહરીફ કરેલ છે. તે બદલ દરેક નગરજનોનો સાથ સહકાર આપનારનો ખૂબ ખૂબ આભાર. નાગરિક બેંકની જૂની બોડીની મુદત પૂરી થતાં નવી ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર દરેક સમાજના વડીલો અને આગેવાનોના બધાના સહયોગથી અમારી આ બોડી બિનહરીફ થયેલ છે. તે બદલ સર્વે જનોનો અમે સૌ ડિરેક્ટરો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ.